ગુરુ સમર્થ સિર પે ખડે સાહ કભી તો દાસ વિચાર કરી લે મને શું કભી આવવાની સાહ કભી તો દાસ રીધી સીધી સેવા કરે મનમાં શંકા ના હોય તો રીધી સીધી સેવા કરે અને મુક્તિને છોડે સાત ચોથું ફળ છે મુક્તિ મુક્તિનો મતલબ થાય મોક્ષ ચોથું ફળ છે અર્થ ધર્મ કામ અને મોક્ષ મોક્ષ ફળને ચાર વેદોમાં 108 ઉપનિષદોમાં ગર્ગ સંહિતામાં અને 6 શાસ્ત્રમાં 18 પુરાણમાં 64 ગીતામાં મોટામાં મોટું ફળ વર્ણવ્યું છે એટલે શું કરો એવા વિચારો ના કરો કેવા વિચાર સંસારનું કામ થઈ ગયા પછી હું કઈક ડાયો બની જાઉં સંસારનું કામ થઈ ગયા પછી હું કઈક ડાયો બની જાઉં કેવો ડાયો બને એક વ્યક્તિએ તો દરિયામાં જહાજ ચાલી રહ્યું હતું જહાજ ડૂબવા લાગ્યું અને ડૂબવા લાગ્યું તો જહાજ ડૂબવા લાગ્યું તો ડૂબતા કહ્યું કે હવે આ તો બચવાનું નથી ત્યારે એને પ્રાર્થના કરી માતાજીને હે માતાજી જો મારું જહાજ બચી જાય તો 100 રૂપિયા આપના મંદિરમાં આપના પાઠ ઉપર ચડાવી દે ઉપર વીજળી ચમકી અને આવાજ આવ્યો જાવાણ્યા તારું જહાજ બચાયું ચલો તો રાજી રાજી થઈ ગયો જહાજ કોઠે આવ્યું માલ બહાર કાઢી લીધો અને મનમાં ખુચર બુચર કેવી ખુચર બુચર હાય ભૂલ તો ના કરી મેં 100 રૂપિયા વધારે તો માતાજીને પાઠ ઉપર ચડાવવાના તો ખોટા તો ન બોલે માલ ઘેર લાઈન બંધ કરી દીધો હવે એના વિચાર એના સંકલ્પ અને વિકલ્પમાં ભર્યા કરે મેં 100 રૂપિયા વધારે તો ના બોલી દીધા એક એના જેવો એનો મિત્ર હવે મળ્યો મિત્ર તો કેવા હોય તમે જેવા હોય એવા મિત્ર તમને બજારમાં મળી જાય દારૂડિયાને મિત્ર મળે જુગારીને જુગારી મિત્ર મળે ચોરને ચોર મિત્ર મળે કંજૂસને કંજૂસ મિત્ર મળે તો એક મિત્ર એમનો હતો એ હમો મળ્યો મેં તો કે ગઈકાલે મોટી ભૂલ કરી દીધી શું કરું કે શું ભૂલ કરી કે મારું જહાજ ડૂબતું હતું ત્યારે મેં તો માતાજીને પ્રાર્થના કરી કે માતાજી મારું જહાજ બચાવી દો તો 100 રૂપિયા તમારા પાઠ ઉપર મૂકી દે આ તો વધારે કહેવાય 100 રૂપિયા એ લોકો એટલે માતાજીને બિચારીને 100 રૂપિયા કેવો જોઈએ અમે વાળો બોલ્યો માતાજીને કહે લાલ કપડામાં શ્રીફળ વીંટી અને મૂકી દે માતાજી તો બિચારી રાજી વાહ કે તારા જેવો સલાહકાર મિત્ર મને બીજે ક્યાં મળવાનો એ તો આવતીકાલે જ કરી દઉં એટલે બીજે દાડે નીકળ્યો બજારમાં ગયો અને બજારમાં જઈને એક શ્રીફળ વાળાની દુકાને કહ્યું અલ્યા શ્રીફળ આપ કે લ્યો છે પણ પહેલાને ખબર હતી પહેલાની ખબર કેવી હતી આ માથા પચ્ચી કરવાનો છે કે કેટલા પૈસા કે 3 પૈસા કે કોક સમજીને કેવો કે 2 પૈસા આલું કે ના 2 પૈસા નહીં 2 પૈસામાં લેવું હોય તો એક દરવાજે અમારી દુકાન છે ત્યાં જતા રહો કે ત્યાં જતો રહો શું કરવા 3 પૈસા આલ્યું દરવાજે ગયો તો દરવાજા વાળી દુકાન વાળાને પણ ખબર હતી કે માથા પચ્ચી કરવાનો એટલે શ્રીફળના કેટલા પૈસા કે 2 પૈસા કે ના સમજીને કહો કેવો કે એટલે કે તમારે જો સસ્તું લેવું હોય ને તો બગીચામાં જતા રહો ત્યાં અમારા તરફથી ઉતરે છે 1 પૈસામાં મળી જશે એટલે આ તો બગીચામાં ગયા બગીચામાં જઈ પેલા કેટલા પૈસા 1 પૈસો 1 પૈસાને 2 આપ કે ના કે હું ના આપું 1 પૈસાના 2 લેવા હોય ને તો તમારે ઉપર ચડી જાઓ શ્રીફળના ઝાડ ઉપર અને ઉપર ચડીને 1 પૈસાના 2 લે એટલે આ તો મજા પડી એક તો માતાજીને શ્રીફળ અને એક આપણે છોકરાને ઘેર લઈ જઈશું ઉપર ચડ્યો તો ઉપર ચડીને આમ કંટ્રોલ્યું હજુ પેલું ઝાડ જે હતું ને આમ મળી ગયેલું હતું
થોડી મોટો કઈ બાજુ છે એટલે મોટો પેલી બાજુ લટકતો હતો તે બાજુ કૂવો હતો એ બાજુ એટલે મોટા તરફનું હાથમાં પકડીને પગ છૂટી ગયા પગ છૂટ્યા તો ભાઈ તો ઉપરના ઉપર લટક્યા નીચે જોયું તો કૂવો રાડ પાડી કોઈ દોડજો મને બચાવજો ભાઈ જતો બોલ શું આપશે કે શું આપું 100 રૂપિયા આલીશ કે ના કે 100 માં ના બચાવું તો કે કેટલા કે 1000 પૂરેપૂરા કે 1000 લેવા હોય તો લે પણ તું બચાવ पहलो वही पासो लोभियो મળ્યો जैसे को तैसा मिला जोखीर में खोंड तू जात की वेचान मैं जात को बोंड हाँ ये पासो लोभियो મળ્યો એટલે દોડ્યો એક ઊંટડા વાળા પાસે ઊંટડા વાળાને કહ્યું તારું ઊંટડું નીચે ઊભું રાખ ને અહીંયા ઊભું રાખ હું ઊંટડા ઉપર ચડું અને પહેલાનો પગ પકડું અને એને નીચે ઉતારી લઉં એટલે 1000 મળશે તો 200 તને આપીશ અને બીજા મારે રહી જશે સારું કેમ કરો લઈ જાય ઊંટડાને ઊભું રાખ્યું પહેલાનો પગ પકડ્યા અને પગ પકડતાની સાથે પીળી ભમરીઓ હતી કડી બંનેને ઊંટડાને પણ કડ્યું એટલે ઊંટડું તો ભાગ્યું અને બંને કૂવામાં પડ્યા તો કોના બદલે જીવ ગયો કોળીઓના બદલે પૈસાના બદલે જીવ જતો રહ્યો એટલે પૈસાના બદલે પણ જીવને જોખમમાં મુકાય ભાઈ એમ કરો શું કરો दुविधा न मीटे जीव की मुक्ति कहां से होय कोड़ी बदले नानका जन्म चल्या नरक होय आज ये जन्म મળ્યો છે એ કોળીઓથી પૈસાથી સફળ નથી થવાનું જો સુધી તમે ભજન ના કરો જાતે જે નર ના કરી શકે તે અવશ્ય ના થાય આપ હુઆ બિના સ્વર્ગે કદી ના ભજન ભોજન મજ્જન સ્નાન ધ્યાન આ 3 અક્ષર વાળું બધું જાતે જ કરવું પડશે કોઈ તમારા માટે ભજન ના કરી શકે એટલે ભજન કરો બારી મથે ગૃત હોઈ શીખતા તે બધું તેજ બિના હરિ ભજન ન ભવ કરીએ સિદ્ધાંત આપે અનેક સિદ્ધાંતોમાં ના દોડવો આ સિદ્ધાંત અટલ છે કે પાણી મથવાથી ઘી નથી થતું પણ કદાચ થઈ જાય કલયુગ ચાલી રહ્યો છે પાણી મથે ગૃત હોઈ શીખતા તે બધું તેલ રેતી દળવાથી તેલ નહીં નીકળે પણ કદાચ નીકળી જાય પણ તમે ભજન ના કરો તો ભવસાગરથી પાર ઉતરવાના નથી આ સિદ્ધાંત હંમેશા ઘરમાં લખી દો અને ઘરમાં કેટલા સંતોની વાણીઓ મારા મુખે નીકળે છે કેટલાય સંતો આજ તો મેં શાસ્ત્રોએ પણ દેખવાના બંધ કરી દીધા કારણ કે ઘણું પડ્યું છે મારી ભીતર ઘણું જૂનું પડ્યું તમે ભાઈજીને જોયું તો ભાઈજી આટલા બધા પુસ્તકો મારા જેટલા નથી વાંચતા પહેલા ખૂબ જ પુસ્તકો એક થેલો તો આ ટીનુભાઈને ઘરે જોઈ લો પૂછી લેજો એક થેલો તો પુસ્તકોનો એક થેલો મારો કપડોનો 2 થેલો ઉપાડીને બાવાજી તો આ હેડ્યા करना फकीरी फिर क्या दिलगिरी सदा मगन में रहना जी हमेशा જ્યારે વિચરણ કરો તો ત્યારે પણ હંમેશા મગ્નમાં રહેતો અને નિર્ભય રહેતો ક્યાંય પણ મને ભારતમાં વિચરણ કરતા જરાય પણ બીક લાગી કેમ નહીં લાગી ગુરુ મહારાજના બે રૂપ છે એક તો કોઈ પણ રૂપે ગુરુ મહારાજ अपनी સામે આવી શકે जाके मन विश्वास है सदा गुरु है संग और कोटि काल जग जोड़िए तो न हो मन बन મને કોઈ દિવસ ભારત દેશમાં વિચરણ કરતા કોઈ પણ જાતની તકલીફ ના પડી તમને પણ નામ સ્મરણ કરો તો કોઈ પણ જાતની તકલીફ પડે સંત મહાત્માએ લખ્યું છે જાઠી ગાંઠી नाम है ताकि है सब सिद्धि कर जोड़े ठाडे रहे अष्ट सिद्धि नवनिधि જેની દોસ્તી નામની જોડે છે
નામ જે ભજે છે એની બધી પ્રકારની સિદ્ધિ રહે, પણ વિચાર કેવો હોય? દસ્યુ પશુ, દસ્યુ પશુ, દસ્યુ પશુ વિચાર ના હોવો જોઈએ। हरीसा हीरा छोड़कर करे और की आस, તે દર યમપુર જાયેંગે સદભાકે રેરેગા। આ જે વાણી હું બોલ્યો ને, આ રોહિદાસ તમારની વાણી છે, રોહિદાસ તમારની વાણી છે, અને ગુરુ ગ્રંથ સાહેબના વાણી લખેલી છે। સંત મતમાં કોઈ ઊંચું નથી હોતું અને કોઈ નીચું નથી હોતું। કેવું લખ્યું આ રોહિદાસ તમારે? हरीसा हीरा छोड़कर करे और की आस, તે નર યમપુર જાયેંગે સતભાગે રે દાસ। હમણાં લગ્નગાળો ચાલી રહ્યો છે, કેટલાકની પત્રિકાઓ મારી પાસે આવે, પત્રિકા આપવા માટે તો બધાએ લગભગ આવે, બધાના ઉપર લખેલું હોય ખોડિયાલે નમાય, ભેરવાએ નમા, કાળકાએ નમા। મેં કીધું ભાઈ હું તો રાડિયો પાડી ખાઈ હેરાન થઈ ગયો, કોઈ ના લખ્યું સદગુરુ ચરણ કમલે ભાઈ નમા। अरे भाई बीजा तो नमो खरा, पर ये सिर नमे तो राम को, नहीं तो गिरियो टूट और देव न पूजिए ये तंजावो छूट आते संत मत। તમે રામને નમી લો એટલે એમ સમજી જાઓ કે 33 કરોડ દેવી દેવતાને પણ તમે નમી ગયા, તમારી અંદર જડતા કેમ નથી આવી? પેલા 12 વડલા ઉભા છે જોઈ લો, એ 12 વડલા જે ઉભા છે એના પત્તા કેટલા છે તમે ગણી લો, ઘણા બધા છે। હવે બધાને લીલા રાખવા હોય, આ વડલાના પત્તાને બધાને લીલા રાખવા હોય તો મૂળમાં પાણી દો કે તમે પત્તે પત્તે પાણી દો? મૂળમાં પાણી દો એટલે બધામાં પહોંચી જાય। એક પરમાત્માને વંદન કરો, એક પરમાત્માનું સુમરન કરો એટલે 33 કરોડ દેવી દેવતા તમારા ખુશ થઈ જાય। એટલે પરમાત્મા ક્યાં છે એ તો વારે વારે તો હું કહું છું, મારા મતથી નથી કહેતો, મારા મતથી નથી। જબ સર્વ વ્યાપક रूप पहचान लिया, सर्व व्यापक એટલે બધે सर्वव्यापक रूप पहचान लिया, सब भ्रम का भंडा फोड़ दिया। બધો જે ભ્રમ હતો અંદરથી એ જતો રહ્યો। માટે સત્સંગ સાંભળો તો તમારો ભ્રમ જાવો જોઈએ, એમ નહીં કે સત્સંગ સાંભળતા રહો ભ્રમ પહેરવો જોઈએ, ભ્રમ પહેરવો જોઈએ। કેવો ભ્રમ પહેરવો જોઈએ? સત્સંગમાં જાવું તો દિયોદરથી 20 રૂપિયા ભાડું પુવારવાનું, 20 રૂપિયા પાછા આવવાનું અને 50 રૂપિયા બાપુને ચરણે મૂકવાનું। હાય 90 રૂપિયા ગયા। હવે 90 ના તમે ઘેર જઈ અને 900 નહીં 9000 માંગો તો હું આપવા માટે તૈયાર। राम नाम के कारणे सब धन दीना खोए, मूर्ख जाने गिर गया दिन दिन दुगना। તમારે ઘરેથી ભજન કરશો, દર્શન માટે આવશો તો તમારે ઘરેથી વકીલ ના લઈ જાય, તમારા ઘરેથી ડોક્ટર ના લઈ જાય, તમારા ઘરેથી ચોર ના લઈ જાય અને તમારા ઘરેથી ખોવાઈ ના જાય, તમારું ધન ઘેર વલે ના જાય અને ક્યાંથી આપશે એની જરાય પણ તમને ખબર પડે। એટલે રામ નામ કે કારણે સજ્જન દીના ખોય और मूर्ख जाने गिर गया। એવું ના જાણો કે એટલા છેટેથી આવે તો આટલો ખર્ચો થઈ જાય, આ ગણતરી તમારા દિમાગમાં હોવી જોઈએ। राम नाम के कारणे सब धन दीना खोय और मूर्ख जाने गिर गया दिन दिन दिवगणा। માટે હંમેશા બધા પંથ મત અને ગ્રંથોની તરફથી પાછા વળીને ક્યાં આવો? ક્યાં આવો? आंख कान मूंद कर नाम निरंजन ले और अंदर के पढ़ तब खुले जब बाहर के पढ़ दे। मैं तो भारत में बधी जगह विचरण करी केटली जे ऊंची ऊंची जगह थी ने तो विचरण करी जोई। सबगट मोह व्याप्या सबे भया अंधियार और निर्भय ज्ञान विचार के साथ उतरे पार।
બધા ઘટોમાં મોહ વ્યાપેલો છે. હમણાં ખબર છે અમે ઉડીસા ગયા. ઉડીસા જગન્નાથપુરી આવે છે. એટલી બધી ભ્રમની વાતો, એટલી બધી ભ્રમની વાતો, એટલી બધી ભ્રમની વાતો. સોજે તો દરિયાના કોઠે જઈને બેસવાનું, ખુરશી નાખી મસ્તીથી બેસવાનું. પણ ત્યાં એક આખું ગામ આવ્યું છે. એ ગામનું નામ શું? સાક્ષી ગોપાલ ગામનું નામ. નામ સાક્ષી ગોપાલ કેમ? કે જગન્નાથના મંદિરમાં ગયા એની સાક્ષી આ ગોપાલ. પૂછે તમારી કયો કે તમે અહીંયા આયા કે નહીં આયા? પેલો પૂજારી મને કહે પહેલા ત્યાં જાઓ અને પહેલા રસીદ ફડાવો, અંદર જાઓ. મેં કીધું તું હરુબારા મારી પાસે પહેલા તો ₹1 નહીં આપો. જગન્નાથના મંદિર વાળાને તો ₹500 આપ્યા. પહેલો મારી પાસેથી હરુબારો લેવા લાગ્યો તો મેં કીધું નહીં, ભગવાન બધાને એવું તો જતો રહ્યો. ચિરાગ પાછળ કે હવે બાપા તો માનવાના નહીં, અને ચિરાગે સોની માની જઈને આપ્યા તો ચિરાગ રસીદ કપાવી. અરે એનો એ તો સાક્ષી કયો બેઠો છે ક્યાં? જગન્નાથ મંદિરમાં. અને આ વાળી સાક્ષી નોકો પુરાના તો 2 ભગવાન થઈ ગયા. एक कहूं तो है नहीं, 2 कहूं तो गाली, और हरि है जैसा का कहते रहे कहे कबीर विचार. 2 आया क्यों नहीं? सोचो 2 आया क्यों नहीं? निर्गुण ने सगुण પણ 2 નથી. નિર્ગુણ ને સગુણ પણ બંને એક જ છે. જેવી રીતે બરફ અને પાણી. શું તફાવત? અને અહીંયા પણ ઘણીવાર કેટલાક આપણા ભારતમાં વર્ણાવરણી છે ને, વર્ણાવરણી એટલે કેટલાક લોકો જે અમુક થોડા એવા જાતિના ગણાતા હોય આવીને મને કમ્પ્લેન કરતા હોય કે ગુરુ મહારાજજી આ અમુક લોકોને આપ સમજાવતા કેમ નથી? અમારા તરફ ઈશારો કરીને કે આ પહેલું બેઠું પહેલી જાતિનું છે, પહેલી નીચે જાતિનું છે, આવો ઈશારો કરે. મેં કીધું એવું અહીંયા તો કોઈ કરતું નથી, પણ કોઈ કરે તો એ સત્સંગને સમજ્યું નથી. કબીર કુઆं એક હે, પણિયારી અનેક, બર્તન સબ ન્યારે ન્યારે ભય, પાણી સબ में एक. કબીર કુઆં એક છે. પહેલા કુઆં તમે જોયા કે પહેલાના કુઆં? પણિયારી અનેક. એક કોઈ પીતળનો ઘડો લઈ જાય, એક કોઈ તાંબાનો ઘડો લઈ જાય, એક કોઈ માટીનું માટલું લઈ જાય. એ બર્તન તો બધા નોખા નોખા હોય, પણ પાણી તો બધામાં એક છે ને. તો જગન્નાથ મંદિરમાં ખૂબ જ મેં આનંદથી વિભોર થઈને ફર્યો. મારી સાથે સાથે ચિરાગે પણ. એના વખાણ ના કરું, પણ મારી સાથે જો સેવામાં તત્પર રહેનારો હોય તો ચિરાગ જેવો રહેવો જોઈએ. ક્યારેક ચિરાગની સાથે તમે રહી જુઓ. એક વખત કહ્યું કે હવે તને સેવા નહીં મળવાની. હરિદ્વારમાં કહ્યું તને સેવા નહીં મળવાની. તું દેર કરે છે. અડધી ચાય પીધીને અડધી મૂકીને ચાલતો થયો, અને એ રેલવેના પાટા ઉપર. એનું નામ સેવા કહેવાય. એ સાથેનો સાથે રહ્યો છો તો જે પૂજારી હતો, હારું મારા ગુરુ મહારાજજી જે કરી રહ્યા છે બરાબર, એ પૂજારી એમને પ્રસાદ લાવીને આપ્યો. ખૂબ ખુશ થયો. અમને છોડીને પણ જતો રહે એવો એને પાકો વિશ્વાસ કે આ મહાત્માજી મને કંઈક આપ્યા વગર નહીં જવાના. પછી એ પ્રસાદ લાવ્યો, માલપુઆનો લાવ્યો, દૂધ પાક લાવ્યો, અને અમને ખવડાવવા લાગ્યો. બાપુ આ ખાઓ, તમે ખાઓ. મારું તો પેટ ઓમે ભરાઈ ગયેલું હતું. પણ પેલો એટલો પ્રેમાળ હતો કે બાપુ આ જગન્નાથના મંદિરમાં તો એવું છે કે આ મંદિરમાં એક પતરાળા ઉપર ચંડાળ અને પંડિત. ચંડાળ અને પંડિત અમે એક જ માં ખાઈએ છે, પણ બહાર ગયા પછી જરાય પણ ખાતા. આ કોનો પ્રભાવ છે? અહીંયા જગન્નાથ મંદિરનો પ્રસાદનો પ્રભાવ છે. અમે એક જ પતરાળામાં ખાઈએ. તો કહેવાનો મતલબ આ પણ જગન્નાથનું મંદિર જ છે તમારા માટે. જેવી રીતે ક્યો ભેદભાવ નથી હોતો એવી રીતે અહીંયા પણ ક્યારે ભેદભાવ રાખતા. કારણ કે પ્રેમ દીવાને જે ભય જાતિ વर्ण ગઈ છૂટ और सहजो जग बोरा કહી લોગ ગए સદરૂ. એટલા પ્રેમથી અમને ખવડાવીને ગયો, પ્રેમથી ખવડાવીને ગયો કે અમે પણ વારે એના ચહેરાની યાદ કરતા રહ્યા કે આવો કેટલો પ્રેમાળ વ્યક્તિ અમને મળ્યો.
ખરેખર પ્રેમાળ વ્યક્તિઓ પણ ઘણીવાર આપ લોકોને મળતા હોય છે। तो देखो जगत के अंदर तुलसी आ जगत में सबसे मिलिए खाए न जाने किस वेद में नारायण ही मिल जाए। प्रेमी बनो तो भगवानના પ્રેમી બનો અને ભગવાનના પ્રેમી બનો તો તમે ધન્ય ધન્ય છો અને દુનિયાના પ્રેમી બન્યા તો દુનિયાના પ્રેમી તો આ સંસારમાં રડતા જ હોય છે। દુનિયાનું પ્રેમી ગમે તેટલું પ્રેમથી તમે એને રાખી લો પણ એ દુનિયાનું પ્રેમી ક્યારે પણ તમારી સાથે આવવાનું। સીતાજી ગયા ત્યારે રામ જેવા પ્રેમીને એકલા રડતા મૂકીને ગયા। राम जेवा प्रेमी ने एकला रड़ता मुकीन गया। अरे इस बेदर्द की दुनिया में कौन किसी का होता है और अपना भी पराया बन के धोखा दे जाए जिसपे भरोसा होता। आ बेदर्दनी दुनिया છે આમાં કોણ કોણ થાય છે। હમણાં પેલું નાનકડું બાળક જે ભરતરીનું દર્શાંત આપી રહ્યું હતું એ તમને સમજમાં નહીં આવ્યું હોય કારણ કે એની કાલી ગેલી ભાષામાં કે કોઈ વ્યક્તિ આવે છે एक व्यक्ति आवे छे અને એક અમરફળ કોણે આપે છે અમરફળ ભરતરીને આપે પણ એ ફરતું 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 અમરફળ ગણિકા પાસે જાય છે અને ગણિકા પાસેથી પાછું ભરતરી પાસે આવી જાય ત્યારે ભરતરી વિચાર કરે છે તન ધરાય મન બહારું मन सा उतरी आए वो काहू का है नहीं सब जग देखा ठोक बजाए कच्ची आड़ी मन की मनन कर चढ़ाए हरि बिन अपना कोई नहीं सब जग देखा ठोक बजाए। તમારું આ જગતમાં હરિ વગર કોઈ નથી। ફરજમાં આવે એ તો મમ્મીની પણ સેવા કરી લો પપ્પાનું પણ ઋણ છે એમની પણ સેવા કરી લો અને ફરજમાં આવે તો ભાઈની સાથે પણ ઝઘડો ના કરો। કોઈ ભાઈ ભલે ને તમારી જમીન 5 ફૂટ વધારે લઈ લે ત્યાગે એને આગે અને માંગે એને ભાગે તમે 5 ફૂટ તમારા ભાઈ માટે વધારે જમીન આપી જોજો જોજો હું તમને 25 ફૂટ નહીં આપી દઉં તો મને કહેજો। ત્યાગે એને આગે માંગે એને ભાગે। આય માનું મેં તો એવું જોયું કે બે સગા ભાઈઓ અને બે સગી બહેનો જ્યારે પરણે છે બે સગી બહેનો બે સગા ભાઈઓને પરણે છે તો જે બહેનો એક જ ઘરમાં મોટી થઈ એક જ ઘરમાં ઉછરી પણ જો સાસરે જાય ત્યારે એટલું મારું ને તારું કરવા લાગે છે એટલું મારું તારું કરવા લાગે છે કે ખરેખર જો બેસવાની પણ ઈચ્છા થતી। અરે ભાઈ એ બાજુ પણ એક જ મમ્મી પાપા પહેલા પણ એક જ મમ્મી પાપા હતા શું તારું ને મારું કરવાનું। તો કહેવાનો મતલબ કશું પણ એક ફૂટી કોડી પણ ભક્તિ વિના क्या होते हैं बरमरा संसार रत्ती कंचन पाया नहीं रावण चलती बार। रावण आचार्य दुनियाમાંથી ગયો તો એક રતિ કંચન જેને સોનાની લંકા હતી એક રતિ તો થોડું હોય એક રતિ કંચન પણ રાવણની સાથે ના ગયો પણ રાવણ માંસ ખાતો તો મદિરા પીતો તો એટલે ભજન કરવાની એની મતિ ખાતી જ નથી। શ્લોક હતો ખૂબ જ રાવણને યાદ હતા વિદ્વાન તો રાવણ ખૂબ હતો। તમારે જોવું હોય તો અહીંયા રાવણ સંહિતા પડી છે આપણા આશ્રમમાં। તંત્ર મંત્ર જાણનારો પણ હતો તંત્ર મંત્ર પણ જાણનારો હતો યંત્ર પણ જાણનારો હતો એ મેલી વિદ્યાઓ પણ રાવણ જાણતો હતો પણ એ બધું કશું જ કામમાં આવ્યું નહીં। કાળ દિવસ પતિ કહાન માના અગ જગન્નાથ માનસ કર જાના। પેલી મંદોદરી કહે છે હે પતિ તું કાળના વશમાં થઈને તે મારું કહેવું ના માન્યો અને આખા જગતના નાથને માણસ કરીને માની લીધો। તારી મતિ ગઈ અને તારો ભાઈ પણ તને એમ કહી નીકળી ગયો। વિભીષણ શું કહી નીકળ્યો વિભીષણ એવું કહી નીકળ્યો દુષ્ટ સંગ મત દેઈ વિધાતા और ताई संग होई नरक में बाता। हे विधाता આ જગતમાં બધું આપજે કષ્ટો આપજે હું સહન કરી લઈશ પણ દુષ્ટનો સંગ ના આપજે આ મારો ભાઈ દુષ્ટ છે એટલે તમે પણ જગતમાં દુષ્ટનો સંગ ના કરો કારણ કે દુષ્ટ વ્યક્તિ તમને પણ દુષ્ટ બનાવી દેશે। માટે संगति कीजिए साधु की जिनका पूरा मन अंतोले ही देते हैं नाम सरिका संगति करो तो साधु नहीं करो ने જોખ્યા વગર એની કિંમત ગણ્યા વગર
આજે કિંમતી બહુ કિંમતી છે, એની કિંમતમાં આપી શકાય, જ્ઞાનની કિંમતમાં આપી શકાય એવું સંસારમાં કશું છે જ નહીં। તો સંગતિ कीजिए साधु की जिनका पूरा मन, साधु पर पूरा मन वालों हो जी, जिनका पूरा मन अनहद तोले ही देत है नाम सरिकात। तो गई फेरानी पूर्णिमा पर अज्ञात प्रेमी प्रवृत्ति, समझी भाई बोलिया आज तो मैंने हसू आयो, एक अज्ञानी प्रेमी प्रवृत्ति है। कथा से अपनी जीभ लड़ाई गई है, अज्ञानी प्रेमी नहीं, प्रेमी तो अज्ञानी नहीं होतो, प्रेमी तो अज्ञानी नहीं होतो, प्रेमी तो एवो होए कि प्रेमी के हम ऋणी है, यही हमारा असूल और जात पदार्थ व्याज में रहा मूल का मूल। साधु साधु कोणो ऋणी होय, प्रेम नो ऋणी होय, અને પ્રેમ નો ઋણી હોય તો સાધુ તમને સર્વ આપે। આ પ્રેમ ખાતા તમે અહીંયા ખર્ચ કરો, એના બદલે શું આપે? ચાર પદાર્થ વ્યાજ में अर्थ, धर्म, काम અને મોક્ષ। अर्थ, धर्म, काम અને મોક્ષ આ ચારે ફળ આપે, પણ કદાચ દેવતાઓ તમને અર્થ આપી શકે, પણ દેવતાઓ તમને મોક્ષ આપી શકતા નથી। એટલું યાદ રાખી લેજો, દેવતાઓ પણ આ પૃથ્વી પર આવવા માટે અને મોક્ષની ચર્ચા સાંભળવા માટે, સત્સંગ સાંભળવા માટે દેવતાઓ પણ જમકતા હોય છે, દેવતાઓ પણ જમકતા હોય છે। નર્તન સમ કવને ઉદેઈ और जीव चराचर याचत जेही। आ नर्तनना सम्मान बीजी कोई देही नहीं, बीजू कोई शरीर नहीं। अरे सुंदर मनुष्य देह की महिमा कहिए ताई, और जाको करते देवता तू क्यों खोवे ताई। खावू पीवू ઊંઘી જાવું, આ તો બધું પશુઓના સમાન છે, પશુઓના સમાન છે। ગઈકાલે હું છાપું જોઈ રહ્યો હતો, એક એવો ફોટો મૂકેલો હતો કે તમે એ ફોટો અને એની આજુબાજુમાં જે લખાણ છે ને, એ લખાણ તમે વાંચો તો તમારા આંખોમાં આંસુ આવ્યા વગર ના આવે। એક વાંદરી પોતાના બચ્ચાને લઈને જઈ રહી હતી, એક્સિડન્ટ થયો, વાંદરી મરી ગઈ અને બચ્ચું એના પર પકડીને બેસી રહી, ઉઠાડે વારે વારે। રાહ ઉપર જાનારા લોકો, રસ્તા ઉપર જાનારા લોકો પણ વિચાર કરવા લાગ્યા, આપણે જ નથી સમજતા મમ્મીમાં, પણ આ પશુ પણ મમ્મીમાં તો સમજે છે। પહેલા બચ્ચાને ખસેડવાનો વિચાર કર્યો, પણ બચ્ચું ખસે જ નહીં અને રડવા લાગ્યું, રાડો પાડી રડવા લાગ્યું। રાહદારીઓ વિચાર કર્યો કે હવે એનો ભોગ ભંગ થવો જોઈએ, આ કાળ તો ગમે તેના ઉપર કૂદકો મારીને પડી શકે છે। એટલે પહેલા બચ્ચાને છેટું કરી અને પેલી માકડીને દફનાવી દીધી। તે છતાં પહેલું માકડું બચ્ચું એક ઝાડના ઉપર જઈને આંસુ સારતું જોતું રહ્યું। એ ભાઈઓ સમજો, हित अनहित पशु पक्षी है जाना, मानुष तनगुण ज्ञान निधाना। હવે કદાચ માણસનું બચ્ચું હોય તો આપણે કોઈ જાઈને સત્સંગ સંભળાવીએ, પણ એ માકડાનું બચ્ચું છે એને સત્સંગ સંભળાવી શકીએ ખરા? એ સત્સંગ સમજી શકે ખરો? એ સત્સંગ ના સમજી શકે। તમે સત્સંગને સમજી શકો છો એટલે આવો, હંમેશા એક જ જાતનો સત્સંગ નથી નીકળતો, જુદો સત્સંગ નીકળે છે અને જુદા સત્સંગમાં જુદી બહુ સારી વાણીઓ નીકળે છે। એ વાણીઓને યાદ રાખો ક્યારે અને યાદ રાખીને જીવનમાં ઉતારો, અને જીવનમાં ઉતારીને આપણા સમયને પણ સફળ કરો અને જીવનને પણ સફળ કરો। સમજીભાઈએ, મહેન્દ્રભાઈએ જાહેરાત કરી કે આગળ મહિના પછી ભાઈજીની ભાગવત કથા હરિદ્વારમાં થવાની। ભાઈજી તો ત્યાંથી આયા એટલે થાકી ગયા હતા, ત્યાંથી ઉડીસાથી આયા એટલે થાકી ગયા। 45 કલાકનો રસ્તો હતો, થાકી ગયા। પણ પેલી હરિદ્વારની છોકરીઓ જે હતી, ભણેલી ગણેલી છોકરીઓ રડવા લાગી, ના ભાઈજી તમે ચાલો જ ને આંખોમાંથી આંસુ આવે। એટલે પ્રેમના વશ થઈને પછી ભાઈજી ફરીથી હરિદ્વાર જતા રહ્યા। કારણ કે સાધુ તો હંમેશા ધનના વશમાં ના રહે, એ વશમાં રહે તો કોના વશમાં રહે? અન ધન વસ્ત્ર આભूषण कुछ न मुझको चाहिए, तुम हो जाइए मेरे बस, यही मेरा सत्कार है। भाव का भूखा हूं मैं और भाव ही एक
भजे तो भव से बेड़ा पार है। भाव एक જોઈએ, બાકી ભાવ વગર તો તમે ભક્તિ કરો ને તો ભાવ વગરની ભક્તિ સત્તા જ કામની નથી। साधु भूखा भाव का, धन का भूखा नहीं, और धन का भूखा जो फिरे तो साधु। देखो घणी वक्त जो भाव नहीं होय, जो प्रेम नहीं होय, મને આમંત્રણ આપી જાય છે તે છતાંય હું નથી જાતો। અને જો ભાવ હોય એ વ્યક્તિ ભલે પૈસાથી ગરીબ હોય કે ભલે ધનવાન હોય એના દ્વાર ઉપર હું જાતો રહું છું। બાકી જેને ભાવ ના હોય, જેને પ્રેમ ના હોય એને ઘરે પણ હું જાતો નથી। અને પછી આ સાંસારિક પ્રથાઓમાં પણ હું માનતો નથી। સાંસારિક પ્રથાઓથી મારે શું કરવું છે? મારે કેવો સંબંધ નિભાવવા છે? બસ મારે તો ફક્ત એક તમને મોક્ષના માર્ગ ઉપર, જ્ઞાનના માર્ગ ઉપર, શાંતિના માર્ગ ઉપર આ જીવન સફળ બને એ માર્ગ ઉપર ચલાવવા આપવાની પ્રેરણા છે। બાકી દેખો અમારું શરીર આવતીકાલે છૂટે પરમદાડે છૂટે એની અમને કોઈ ચિંતા નથી। કારણ કે સિર ઉપર કફન બાંધ્યા, चिंता हमारा नहीं पीर, और फिक्र की फाकी करके बुरा न भया फकीर। भाई તમે ભારત દેશમાં જુઓ તો કોઈ વ્યક્તિને ક્યાંય એની લાશ રજવતી જોઈ છે? તો કોઈ બીજા વ્યક્તિને નથી જોઈ? તો અમે શું કરવા ચિંતા કરીએ? અમે તો આ સાધુડાનો ભેગ છે, આ અમર પટ્ટો છે, જો એ જાસુ ત્યો मुर्दे को तो मिले कफन पानी आग, और जिंदा न चिंता करे जिनके बड़े सवाल। તમે એની કિંમત કરી લો, અમારી પણ કિંમત કરી લો, અમે બોલીએ એની પણ કિંમત કરી લો, જરા સમજી લો। નહીં તો આ ઘડી આ સમય ક્યારે તમારી પાસેથી છીનવાઈ જશે કશું કહી શકાતું નથી। તો કહેવાનો મતલબ તમે ઉત્સાહમાં રહો, ઉમંગમાં રહો। તમારી પાસે કંઈક ખજાનો છે, ખજાનો તમને કંઈક જડી ગયો છે એવું તો તમારા મોઢા ઉપર નૂર રાખો। આખો દાડો ઓમ કરીને ના બેસી જાઓ। ઓમ કરીને બેહો તો કમજોર વિચારો આવે। ઓમ કરીને બેહો તો કમજોર વિચાર, અને ઓમ કરીને બેહો તો कमजोर विचारों ना आवे। सूरा के संग्राम में कायर का क्या काम, और सूरा से सूरा मिले तब तो पूरा संग्राम। कायर बनी ना बैठो, सूरवीर बनो, उठो, भजन करो, जीवन में कल्याण करो। हरिओम दर्शक प्रेम से बोलिए श्री सद्गुरुदेव महाराज की, सत्य सनातन धर्म की, कृष्ण कन्हैया लाल की।